લગ્ન પ્રસંગ હોય કે બારે જમવાનું હોય ત્યાં કેટલી સરસ ગુજરાતી દાળ મળે છે જે ખાટી મીઠી અને પ્રોપર ટેસ્ટવાળી હોય છે, પણ એ દાળ ઘરે નથી બનતી. તો આજે હું તમારી સાથે પરફેક્ટ માપ સાથે ગુજરાતી ખાટી મીઠી દાળ કેવી રીતે બનાવી એ શેર કરીશ. તો 3 વ્યક્તિ માટે દાળ બની રહી છે, તો અડધા કપ જેટલી મેં દાળ લીધી છે, જેને 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. હવે આ દાળને પલાળવી ખૂબ જ જરૂરી છે. તો પલાળવા માટે મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે અને 20 થી 30 મિનિટ સુધી આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી એક બાઉલની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખીશું અને એને પણ પલાળવા માટે મૂકી દઈશું. તો 1 મુઠ્ઠી દાળ હોય બરાબર 1 વ્યક્તિને થાય છે. તો તમારા ઘરમાં જે રીતે દાળ ખવાતી હોય એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની. સિંગદાણાને પણ આપણે ગરમ પાણીમાં પલાળશું તો એ સોફ્ટ થઈ જશે. તો અહીં 20 મિનિટ થઈ ગઈ છે અને દાળ આપણી પલળી ગઈ છે. હવે દાળ બફાય એટલું પાણી નાખીશું. તો 250 ml એટલે કે 1 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે. સાથે એક ટમેટું નાખીશું મોટી સાઇઝનું, અને તીખાશ માટે 2 લીલા મરચાં નાખ્યા છે. તો જે લવિંગિયા આ રીતના મરચાં આવે છે એનો ઉપયોગ કર્યો છે. તો આનાથી દાળમાં તીખાશ સરસ આવશે અને સુગંધ અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. હવે આની અંદર આપણે મસાલાઓ કરી લઈશું. તો બાફતી વખતે થોડાક મસાલા નાખવાથી દાળનો કલર તો સરસ આવે છે, સાથે સ્વાદ પણ અનેરો આવે છે. હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખી દઈશું અને ½ ટીસ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર નાખીશું. દાળ બફાતી વખતે બહાર ઉભરાય નહીં એ માટે કરીને 1 ટીસ્પૂન જેટલું આપણે ઘી નાખીશું. ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘીમાં જ્યારે દાળ બફાશે તો એનો સુગંધ અને સ્વાદ બંને સરસ આવે છે. હવે ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આની 5 વિસલ મારીશું. હાઈ ફ્લેમ ઉપર આપણે દાળને નહીં પકવીએ એ વાતનું ધ્યાન રાખજો. 5 વિસલ લાગી ગયા બાદ થોડી વાર પછી આપણે એમને સીજવા દઈશું અને પછી બાકીની વરાળ આપણે કાઢીને કુકરને ખોલી લેશું. તો અહીં 5 વિસલ વાગી ગઈ હતી એટલે ઢાંકણ ખોલી લીધું છે અને પરફેક્ટ માપ સાથે અત્યારે આપણી દાળ બફાણી છે, જોઈ શકો છો. થિકનેસ તમે જોઈ શકો છો અને દાળ પણ બફાઈ ગઈ છે. તો હવે આની અંદર જે સિંગદાણા પલાળીને રાખ્યા હતા એ નાખી દઈશું. પાણી સાથે જ નાખીશું, પાણીને ફેંકીશું નહીં, કારણ કે એમાં ન્યુટ્રિશન ઘણા બધા છે. હવે સાથે મિક્સ કરી લઈશું. હવે તમને અહીંયા જેટલી થિકનેસની દાળ પસંદ હોય ને એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું છે. તો હું ½ કપ જેટલું પાણી નાખી રહી છું અને હવે આને આપણે ઝેરી લેશું. તો અહીં મેં રવાઈનો ઉપયોગ કર્યો છે, તમે બ્લેન્ડરથી પણ ઝેરી શકો છો. જો બ્લેન્ડરનો ઉપયોગ કરવાના હોય તો પહેલાં ઝેરી લેવાની, પછી જ સિંગદાણા નાખવાના, નહીં તો સિંગદાણા છે ક્રશ થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો આટલી થિકનેસની દાળ છે. હજી આનામાં ઉકાળો આવશે એટલે આ દાળ વધારે ઘટ થશે. હવે અહીં જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે. વઘાર માટે હું અહીંયા ઘીનો ઉપયોગ કરી રહી છું. તમે તેલ પણ નાખી શકો છો, તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ ઘીમાં જ્યારે દાળ વઘારાય છે ત્યારે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ખડા મસાલામાં મેં તજ, લવિંગ, મરી અને 1 તમાલપત્રનો ઉપયોગ કર્યો છે. સૂકા મરચાં આપણે પાછળથી નાખીશું, નહીંતર વઘારમાં બળી જશે. તો 5 નંગ જેટલા લવિંગ, 1 મોટો તજનો ટુકડો, ½ ટીસ્પૂન જેટલા મેથી દાણા અને 1 તમાલપત્ર નાખી દઈશું સૌથી પહેલાં. હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે વઘારને તતળવા દઈશું. અહીં 1 ટમેટું, 1 મોડું મરચું, 8 થી 10 લીમડાના પાન ને 1 ઇંચ મોટો ટુકડો આપણે આદુનો ખમણીને લીધો છે, આ આપણે વઘારમાં નાખીશું. સાથે ½ ટીસ્પૂનથી થોડીક ઓછી હળદર પાવડર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું. તો લગ્ન પ્રસંગમાં જે દાળ બનતી હોય છે એનો કલર થોડોક લાલાશ પડતો હોય છે, એ યલો નથી હોતી. પણ જો તમે મરચું ન નાખતા હો તો તમે આને સ્કીપ કરી શકો છો. સાથે થોડીક ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું. તો અહીં મેથી દાણા સરસ મજાના ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે. તો આ સમયે ટમેટાના માપનું મીઠું નાખીશું, 1 ટીસ્પૂન જેટલી રાઈ ને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું. વઘારને સારી રીતે તતળવા માટે મૂકીશું. રાઈ જીરું જો અહીંયા કાચા રહી જશે તો દાળ પીતી વખતે એ મોંમાં આવે છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈ જીરું સારી રીતે તતડાવવા. તો અહીં આપણા રાઈ જીરું સારી રીતે ચટકી ગયા છે. તો હવે આની અંદર ½ ટીસ્પૂન જેટલા આખા ધાણાને મેં ખાંડની દસ્તામાં અધકચરા વાટી લીધા હતા એ નાખ્યા છે. તો એનો સુગંધ ખૂબ જ સરસ આવે છે. સાથે 2 સૂકા મરચાં નાખીશું અને અહીં વઘાર ચટકી ગયો છે એટલે ½ ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું અને આની અંદર હવે આપણે જે ટમેટાને બધું કરીને રાખ્યું તો એ નાખી દઈશું અને ફટાક તેથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે, જેથી વઘારની સુગંધ છે એ અંદર જ બેસી જાય. તો સારી રીતે એકવાર ચલાવી લઈશું આવી રીતે અને તમે જોઈ શકો છો કે વઘાર અંદર જ બેસી ગયો છે. તો હવે જે પ્લેટમાં બાકીનું વધ્યું હોય એ નાખી દેવાનું, સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આ મસાલા બળે નહીં ને એ માટે કરીને આપણે દાળનું પાણી ઉમેરીશું. તો બાજુમાં જે દાળ આપણે બાફેલી છે એના ઉપર જે પાણી તરતું હોય એ નાખવાનું. તો આવી રીતે કરવાથી મસાલા પણ નહીં બળે, ટમેટાં પણ ફટાફટ કૂક થઈ જશે અને સુગંધ પણ સરસ બની રહેશે.
તો જ્યાં સુધી ટમેટાં થોડાક સોફ્ટ નથી થતા ત્યાં સુધી આપણે આવી રીતે દાળનું પાણી ઉમેરીને એને રાંધી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે હવે ટમેટાં સોફ્ટ થવા લાગ્યા છે. આના અંદર આપણે જે મોડું મરચું ઉમેરેલું છે, મોડા મરચું દાળમાં જ્યારે ઉકળશે તો એની સુગંધ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવે છે. ફરી પાછું થોડુંક જાતું અડતું આપણે પાણી ઉમેરેલું છે. અમુક ટમેટાં કચાશવાળા હતા એટલે એ જ્યાં સુધી રંધાઈ ન જાય ત્યાં સુધી આપણે આ રીતે કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે ટમેટાં આપણા કૂક થઈ ગયા છે. તો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરશો તો ફટાફટ ટમેટાં છે રંધાઈ જાય છે. હવે 1 ટીસ્પૂનથી થોડુંક ઉપર આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને 3 ચમચી જેટલો આપણે ગોળ નાખ્યો છે. તો એ ગળપણનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. જે રૂટીન દાળ પીવાની ચમચી હોય એ મેં 3 ચમચી ગોળ નાખ્યો છે છીણેલો. હવે સાથે મિક્સ કરી લઈશું. નહીં આ ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે. તો હવે આપણે દાળ નાખી દઈશું જે બાફીને રાખી હતી. ગુજરાતી લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગોમાં બનતી દાળ ખાટી, મીઠી અને તીખી હોય છે. તો તીખાશ માટે આપણે લીલા મરચાં વાપર્યા છે. ગળપણ માટે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે. ખટાશ માટે તમે ઈચ્છો તો કોકમનો ઉપયોગ કરી શકો છો. આપણે અત્યારે ટમેટાં વાપર્યા છે, પાછળથી આપણે લીંબુના રસનો પણ ઉપયોગ કરીશું. હવે આ દાળમાં આપણે સારો ઉભરો આવે ત્યાં સુધી પકાવવાની છે. તો અહીં દાળમાં સરસ 3 ઉભરા આવી ગયા છે. અત્યારે આ થિકનેસની દાળ આપણી તૈયાર થઈ છે. જો તમને વધારે ઘાટી પસંદ હોય તો હજી ઉકાળવાની. આ દાળ થોડીક ઠંડી થશે એટલે વધારે ઘાટી થશે. તો ગેસની ફ્લેમને બંધ કરી નાખશું અને છેલ્લે થોડીક સમારેલી કોથમીર નાખીશું અને 1 લીંબુનો રસ નાખીશું. આ છેલ્લે જ નાખવાની છે. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેટ્રો સિટીથી જોવો છો જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે. તો આ દાળ તૈયાર છે પીરસવા માટે. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી મહેનત કે આજની મારી રેસિપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલું બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.